કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિ પોતાની ભૂલોને સ્વીકારતો રહે, તેમાં સુધાર કરતો રહે, ત્યાં સુધી જ વ્યક્તિ તેનો વિકાસ કરી શકતો હોય છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાદમાં. આજની વાર્તા એક મૂર્તિકાર અને તેના દીકરાની છે. એક ગામની અંદર એક મૂર્તિકાર હતો. તે ખૂબ સરસ મૂર્તિ બનાવતો હતો, એટલી અદ્ભુત કે દેખતામાં ગમી જાય. તેને એક નાનો પુત્ર પણ હતો. તે પણ મૂર્તિ બનાવતો હતો. પિતા જેમ જેમ મૂર્તિ બનાવે તેને દેખે, શીખે અને પોતાની કલા પ્રમાણે, પોતાની બુદ્ધિ પ્રમાણે એ પણ પિતાની જેમ મૂર્તિ બનાવતો. બાપ દીકરા બંને બજારની અંદર મૂર્તિ વેચવા જાય, એટલે પિતાની મૂર્તિ 5 રૂપિયામાં વેચાય અને દીકરાની મૂર્તિ 1 રૂપિયામાં વેચાય. એટલે દીકરો ઘરે આવીને પિતાને કહે કે પપ્પા, તમારી મૂર્તિ 5 રૂપિયામાં વેચાય છે અને મારી 1 રૂપિયામાં શા માટે? હું તમારા જેવી જ મૂર્તિ બનાવું છું, તો પછી મારી આટલી ઓછી કિંમત કેમ? એટલે પિતાએ તેને કહ્યું કે બેટા, તું ભલે મૂર્તિ બનાવતો હોય, પરંતુ તારી મૂર્તિની અંદર ઘણી બધી ત્રુટિઓ છે, ઘણી બધી ખામીઓ છે. તારે તેને સુધારવી પડશે. તું જેમ જેમ મૂર્તિ સુધારીશ તેમ તેમ તારું મૂલ્ય, તારી મૂર્તિઓનું મૂલ્ય વધતું જશે. દીકરાએ પિતાની વાત સાંભળી અને કહ્યું કે તો ફટાફટ મને મારી ભૂલો વિશે સમજાવો. તમે મારી ભૂલો બતાવો, હું સમજીશ, તેને સુધારીશ અને મારી મૂર્તિઓનું મૂલ્ય પણ હું વધારી દઈશ. એટલે રોજ પિતા પોતાના પુત્રને મૂર્તિની અંદર જે જે ખામીઓ હોય તેના વિશે વાત કરતા. દીકરો પણ તેના પિતાની વાત એટલી જ ધ્યાનથી સાંભળતો. જેમ જેમ પિતા કહે તેમ એ દીકરો રોજ પોતાની મૂર્તિની અંદર સુધાર લાવતો હતો. સમય પસાર થતો ગયો. 1 રૂપિયામાંથી 2 રૂપિયા, 2 રૂપિયામાંથી 3 રૂપિયા અને અંતે પોતાના પિતાના જેટલું જ 5 રૂપિયા તે કમાવા લાગ્યો. તેના પિતા હજુ તેની ભૂલ સુધારતા હતા. જેમ જેમ સમય પસાર થતો ગયો, બંનેના મૂર્તિ બનાવવાની ઢબ એક થવા લાગી. પિતાના પણ 5 રૂપિયા અને દીકરો પોતાની મૂર્તિ બનાવે તેના પણ 5 રૂપિયા. હજુ 3-4 વર્ષ પસાર થયા. ત્યાં સુધીમાં રોજ તેના પિતા તેના દીકરાને મૂર્તિ કેમ કેમ સુધારો કરી શકાય તેના વિશે સમજાવતા હતા, તેની ભૂલો વિશે બતાવતા હતા. દીકરો તેમાં વિચાર કરતો, સુધાર કરતો અને પછી પાછી પોતાની મૂર્તિઓ બનાવતો. આમ મૂર્તિની કિંમત વધવા લાગી. એક સમય એવો પણ આવી ગયો કે પિતાની મૂર્તિનો ભાવ 5 રૂપિયા રહી ગયો અને પુત્રની મૂર્તિનો ભાવ 10 રૂપિયા સુધી પહોંચી ગયો. એટલે કે તે પોતાના પિતા કરતાં બમણું કમાવા લાગ્યો. તે છતાં રોજ તે ઘરે આવતો અને તેના પિતા તેની મૂર્તિમાં કંઈ ને કંઈ ખામી કાઢતા, કંઈ ને કંઈ ભૂલો કહેતા અને તેને ટકોર કરતા. એક દિવસ પુત્રને ગુસ્સો આવ્યો કે હું તો 10 રૂપિયા કમાઉં છું, ત્યાં સુધી રોજ પપ્પા મને ટોક કરે છે, રોજ મને ભૂલો બતાવ કરે છે. હું હવે કંઈ નાનો છોકરો થોડો છું? આમ કરી એક દિવસ એ દીકરો પોતાના પપ્પા ઉપર ગુસ્સે કરવા માંડ્યો. કહેવા લાગ્યો, પપ્પા, હું કંઈ નાનો છોકરો નથી. તમને ખબર છે હું તમારા કરતાં વધારે પૈસા કમાઉં છું. તમારા 5 રૂપિયામાં તમારી મૂર્તિ વેચાય છે, જ્યારે હું તમારા કરતાં બમણા પૈસે 10 રૂપિયામાં મૂર્તિ વેચું છું. તમે હજુ પણ મને ભૂલો બતાવો છો. તમે મને ભૂલો બતાવો છો એના કરતાં એ ભૂલોનો ઉપયોગ તમારી અંદર કરો, તમારી મૂર્તિ સુધારવામાં કરો, તો તમારી મૂર્તિનું મૂલ્ય વધી જશે. તમે મને શું સમજાવવા બેઠા છો? આમ કરી અને દીકરાએ પિતાને ખખડાઈ નાખ્યા. એટલે પિતાએ પુત્રને કહ્યું કે બેટા, તું શાંત થઈ જા, પહેલાં તો મારી વાત સાંભળ. હું પણ તારા જેવડો હતો ત્યારે આટલી બધી ભૂલો કરતો હતો. મારા પિતા મને રોજ શીખવતા અને એક દિવસ તારી જેમ જ હું પણ મારા પપ્પાની મૂર્તિ કરતાં મારો ભાવ વધી ગયો, એટલે તેમના ઉપર ગુસ્સો કરી બેઠો અને તેમને કીધું કે મને હવે તમારી કોઈ જરૂર નથી, તમારા કરતાં વધારે પૈસા હું કમાઉં છું. એ દિવસથી મારા પિતાએ મને મારી ભૂલો બતાવવાની બંધ કરી દીધી અને આજ સુધી, તે ઘડીથી આજ સુધી મારી મૂર્તિઓની કિંમત માત્ર 5 રૂપિયા જ રહી છે. હું ક્યારેય તેમાં વધારો કરી શક્યો નથી. આજે મને અફસોસ થાય છે કે જો હું મારા પિતા પાસે શીખતો હોત, એમની ભૂલો વિશે જાણતો હોત, એમણે જે મને શીખ્યું છે તેના ઉપર હું નવીનતા લાવતો હોત, તો મારી મૂર્તિનું મૂલ્ય પણ વધી ગયું હોત. એટલે તું આ ભૂલનું પુનરાવર્તન ન કરીશ. તું ભલે બમણા પૈસા કમાતો હોય, 10 રૂપિયા કમાતો હોય, પરંતુ હજુ પણ જે ભૂલો છે એને દૂર કરીશ તો આના કરતાં પણ વધારે પૈસા કમાઈ શકીશ અને જગતમાં તારું નામ પણ કરી શકીશ. એટલે કોઈ દિવસ પોતાની ભૂલો સ્વીકારવાનું બંધ ન કરીશ. પિતાની આ વાત સાંભળી દીકરો સમજી ગયો કે પિતા શું કહેવા માગે છે. તરત જ તેણે તેના પિતાની માફી માંગી અને કહ્યું કે તમે જેમ કહેશો, જેવું કહેશો એવું હું કરીશ. મને મારી ભૂલો બતાવતા જાઉં, હું તેમાં સુધાર કરતો જાઉં. અને બાપ દીકરા ફરી કામે લાગ્યા. દીકરાની ભૂલો તેના પિતાજી સુધારતા ગયા અને એક દિવસ તેનું મૂલ્ય બમણું કરતાં અઢળક કરોડો રૂપિયા તે કમાતો થઈ ગયો. એક મૂર્તિકાર સર્વશ્રેષ્ઠ મૂર્તિકાર બની ગયો. વાર્તા ખૂબ નાની છે મિત્રો, પરંતુ કહેવાનું તાત્પર્ય છે
કે જીવનમાં ક્યારે પણ પોતાની ભૂલોનો અસ્વીકાર ન કરવો જોઈએ. જ્યાં સુધી આપણી ભૂલો ઉપર આપણે કામ કરતા રહીશું ત્યાં સુધી આપણે શીખતા રહીશું, આપણે આપણા મૂલ્યોને વધારતા રહીશું અને કંઈક નવીનતા કરતા રહીશું. જે દિવસથી આપણી અંદર અહમ પ્રવેશી ગયો કે મને તો બધું આવડે છે, તમારા કરતાં સારું આવડે છે, હું કોઈ ભૂલ કરી શકતો નથી, આવી વૃત્તિ તમારામાં ઉત્પન્ન થાય તે દિવસથી તમારો વિકાસ પણ અટકી જતો હોય છે. માટે હંમેશા પોતાની ભૂલો સ્વીકાર કરો, તેમાં સુધાર કરો અને પછી પ્રયત્ન કરી અને ઉત્તમ કામ કરો. આવી જ નવી વાર્તા અને નવા સંવાદ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.